મોરયા રે બાપા મોરયા રે, મોરયા રે બાપા મોરયા રે, મોરયા રે બાપા મોરયા રે. મોરયા રે બાપા મોરયા રે, મોરયા રે બાપા મોરયા રે. अब લાઇટ કેમ જતી રહી? ક્રિશ હા તો રાધાના રૂમમાંથી અવાજ આવ્યો. પપ્પાજી તમે બધા અહીંયા જ રહો. અંધારામાં કોઈને કશું વાગી જશે. હર્ષ, ક્રિશ, તમે લોકો મારી સાથે ચાલો. હા પપ્પાજી ચાલો. મમ્મી એ લોકો અહીંયા જ આવી રહ્યા છે. આપણે જલ્દી છુપાઈ જઈએ. લાવો. હા ચાલો. હો બોટલ છે. ઓહ, આ જ પડી હશે. હા ઓ મમ્મી શું થયું? કંઈ નહીં, ખુરશીથી અથડાઈને અને મારું બેલેન્સ જતું રહ્યું ને પડી ગઈ. બહુ જ દુખે છે મને. મિલી, તને અહીંયા આવવા માટે કોણે કહ્યું? સર એકચ્યુઅલી લાઇટ જતી રહી ને તો રાધાને કંઈ થયું નથી ને એ ટેન્શનમાં હું એને જોવા આવી હતી. ચાલો વિદા. ઓહ ક્રિશ, પેલી બારી ખુલ્લી રહી ગઈ છે. મને એવું લાગે છે બિલાડી કેવું કંઈ આવ્યું હશે. નહીં તો અહીં કોણ આવવાનું હતું? હા હવે રાધાનું બરાબર ધ્યાન રાખવું પડશે. હવે એને એકલી નહીં મૂકી શકાય.
લો લાઈટ પણ આવી ગઈ. ચાલો જઈએ. ઠીક છે. શું થયું હતું? ના ના, લાગે છે બિલાડી આવી ગઈ હશે. મેં ટેબલ ઉપરથી પાણીની બોટલ નીચે પાડી. અરે પણ રાધા, એને તો કંઈ નથી થયું ને? એ તો ઠીક છે ને? મમ્મી કંઈ નહીં, રાધા ઠીક છે. રાધાની બાજુમાં જે બોટલ હતી ને એ નીચે પડી ગઈ બસ. રશ્મિ, હવેથી રાધાના બેડની આજુબાજુ આપણે કશું જ મૂકવું ન જોઈએ, જેથી રાધાને કોઈ નુકસાન ન થાય. હા, તમારી વાત એકદમ ઠીક છે, સાચી છે. નીલા, બધાને પ્રસાદ આપી દો. હા હા. કિયારા, આપણે અમે ગણપતિ બાબાની આરતીનો પ્રસાદ પણ લઈ લીધો છે, તો ચાલો હવે ઘરે જઈશું ને? હા વર્ષાબેન, તમે મળી લીધું ને તમારી રાધાને? હા. હવે પ્લીઝ તમે વારે ઘડે રાધાને મળવા આવવાની જીદ ના કરતા. શું છે ને કે અમુક લોકોને ત્યાં આવવાનું મને ગમતું નથી. તો દર વખતે બોલાવ્યા વગર શું કામ આવી જાય છે? હર્ષાબેન, તમે રાધાને મળવા માટે આવી શકો છો, પણ અમુક લોકો માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ છે. અમારું ઘર બીજાના ટુકડા પર જીવે છે અને મારી સામે એટીટ્યુડ બતાવે છે એમ? મોઢું સંભાળીને વાત કર. ક્રિશ, શાંત થઈ જા. કેટલાક લોકો નિર્લજ્જ હોય છે, ગમે એટલું અપમાન કરો પણ ત્યાં જ ઊભા રહે છે. શરમ જેવું તો એમનામાં કશું જ રહ્યું નથી. કિયારા, તું અહીંયા બાપ્પાના દર્શન કરવા માટે આવી હતી ને? કરી લીધા દર્શન? હવે તું જઈ શકે છે. વર્ષાબેન, જોયું ને તમે? આ બધું મને તમારા લીધે સાંભળવા મળે છે. અરે જે લોકોની મારી સામે ઊભું રહેવાની औकात નથી, એ આજે મારી સામે બોલી રહ્યા છે. હવે ચૂપચાપ આમ ઊભા મારું મોઢું શું જુઓ છો? ચાલો અહીંયાથી. ચાલો પપ્પા. પપ્પાજી, મમ્મીજી, આજે તમારા લોકોના કારણે હું ચૂપ રહ્યો, નહીં તો આ કિયારાને છે ને ઉચકીને ઘરની બહાર ફેંકીને આવી ગયો હોત. ગુસ્સો નહીં કરવાનો. આવા લોકોને મગજથી જવાબ આપવાનો હોય. હા ક્રિશ, શાંત થઈ જા બેટા. દરેક વાતનો હિસાબ આપણે જ કરવો જરૂરી નથી હોતો. હા, બાપા બેઠા છે ને, બધો હિસાબ એ જ કરશે.
ગણપતિ બાપાના આશીર્વાદથી ઘણા લોકોના રોગ દૂર થઈ જાય છે. મારી રાધા પણ સારી થઈ જ જશે. દર વખતે આ ક્રિશ અને આરપીના લીધે મારો પ્લાન ફેલ થઈ જાય છે. બધું એટલે સરસ રીતે ગોઠવાઈ ગયું હતું. હું રાધાને મારવાની જતી ને ત્યાં લાઈટો જતી રહી. હું કોણ દર વખતે મારી સાથે જ ચૂકામ આવું થાય છે. બોલ, મને હતું જ કે તું ગુસ્સામાં મને ફોન કરીશ, એટલે મેં ફોન સાયલેન્ટ રાખ્યો હતો ને મારી પાસે રાખ્યો હતો. પિયા, સાચું કહું, મને બહુ જ ટેન્શન થાય છે. એક પછી એક આપણા બધા પ્લાન ફેલ થઈ રહ્યા છે. જો આવું નવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આપણા હાથમાં હથકડી હશે ને આપણે જેલમાં હોઈશું. પછી તારું અને મારું બધા પર રાજ કરવાનું સપનું જ રહી જશે. હું એવું નહીં થવા દઉં. હું એવું ક્યારેય નહીં થવા દઉં. મારી આટલા વર્ષો જૂની તપસ્યા હું એળે તો નહીં જ જવા દઉં. તો હવે શું કરવાનું છે? રાધાને મારવાના પ્રયત્નો તો કરી લીધા આપણે. મેં જોયું છે કોઈ ચમત્કાર થાય છે ને રાધા બચી જાય છે. હવે આપણે આ ત્રણેયને રાધા સાથે જતા રોકવા પડશે. પણ કેવી રીતે? હું પણ એ જ વિચારું છું. ગમે તે રીતે આપણે 2 દિવસમાં કંઈક કરવું પડશે. નહીતર ગણપતિના વિસર્જન પછી આ લોકો રાધાને લઈને ઉડી જશે. હા, અને આપણી બરબાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. તું જે નેગેટિવ વિચારવાનું બંધ કર. મગજ થોડુંક શાંત રાખીને વિચાર કર. એટલે આ લોકોને કેમ રોકવા ને એનો કોઈ ને કોઈ રસ્તો તો ચોક્કસ મળી જશે. સમજી? રશ્મિ, ઘરમાં ગણપતિ બાપ્પાનું આગમન થયું પછી આમ વાતાવરણ કેવું આમ પોઝિટિવ લાગે છે ને? હા, મન એકદમ પ્રસન્ન રહે છે. બધા હળી મળીને સુખેથી રહે એટલા માટે જ તો આપણા પૂર્વજો આમ સમયાંતરે તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે. રશ્મિ, સુખેથી જીવવું હોય ને તો પૂર્વજોએ શરૂ કરેલી આ પરંપરા આપણે ચાલુ રાખવી જોઈએ. બાકી આખી જિંદગી પરિવાર, પૈસો, નોકરી આ બધાની ચિંતા કરવામાં જ નીકળી જતી હોય છે. અરે એમાં જીવન જીવવાનો તો સમય જ નથી મળતો. તમારી વાત સાચી છે. જિંદગી સુખેથી જીવવાનો આ જ એક સારો રસ્તો છે. રશ્મિ, હું શું કહું છું, જો આજે શક્ય હોય તો ગણપતિ બાપાના પ્રસાદમાં મોદક બનાવડાવજો ને. ગણપતિ બાપાને મોદક બહુ પ્રિય છે. ગણપતિ બાપાને પ્રિય છે કે પછી આ તો બાપાની સાથે સાથે મારું એ કામ થઈ જાય. ભાઈ, ભાભીને કહેવાની કોઈ જરૂર નથી. ભાભીને તમારા મનની વાત પહેલેથી જ ખબર છે. તમને ખબર છે આજે એમણે મોદક જ બનાવડાવ્યા છે.